બસ દ્વારકા નગરી હવે 4 ડગલા દૂર છે અને આનંદજીને આપ સાંભળી રહ્યા છો કે દ્વારિકામાં કોણ છે, રાજા રણછોડ છે અને બસ એ જ અત્યારે આપ જોઈ શકો છો કે આનંદજી સાથે લોકો પણ જોડાયા છે અને સાથે જ જ્યાં જ્યાં ગયા છે ત્યાં તેમનું સ્વાગત થઈ રહ્યું છે અને અત્યારે એમને એક તાકાત પણ મળી રહી છે કારણ કે રાધિકા તેમની સાથે જોડાયા છે અને તેના કારણે, કારણ કે કહેવાય છે કે ધર્મપત્ની એ શક્તિ સમાન હોય છે અને જ્યારે શક્તિ સાથે હોય ત્યારે એક ડબલ તાકાત તેમને મળતી હોય છે અને આપ જોઈ શકો છો કે પત્ની સાથે તેઓ હાથ પકડીને જ્યારે ચાલી રહ્યા છે અને રાજા રણછોડ છે, દ્વારિકામાં કોણ છે, સૂત્રોચ્ચાર પણ ચાલી રહ્યા છે, ભગવાનનું નામ લેવામાં આવી રહ્યું છે અને અત્યારે બસ દ્વારકા નગરી બસ હવે થોડીક જ દૂર છે અને ત્યાં પહોંચીને જ હવે આપણે તેમની સાથે વાતચીત કરીશું કે કઈ રીતે તેઓની આ યાત્રા રહી છે અને આ શુભ યાત્રા માટે તેઓ શું સંદેશ આપી રહ્યા છે। કેમેરામેન પંકજ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારિકા। જોઈ રહ્યા છો બીજી તરફની તૈયારીઓ 6:15નો સમય પણ માનવામાં આવી રહ્યો છે। જે જાણકારી હાલમાં મળી રહી છે કે આરતી કરતા પણ જોવા મળશે। મંદિરની પરિસરની અંદર પણ હવે તૈયારીઓ જે છે તે જોવા મળી રહી છે। પદયાત્રામાં પત્ની રાધિકા સાથે તેઓ હવે આગળ વધી રહ્યા છે। સ્વાગત તૈયારીના પણ દ્રશ્યો આપ જુઓ। દ્વારિકામાં કોણ છે, રાજા રણછોડ છે અને આખા નારાઓ લાગતા સમગ્ર રસ્તા ઉપર જોવા મળ્યા હતા। નાસિક બેન્ડથી લઈ અને જે સાંસ્કૃતિક રીતે પણ તેઓનું સ્વાગતમાં કોઈ કમી ન રહી જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। દ્રશ્યો આપ જુઓ, ગજરાજ બોલાવવામાં આવ્યા છે, ગજરાજની ઉપસ્થિતિ ત્યાં જોવા મળી રહી છે અને એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે જ્યારે તેઓ પહોંચી રહ્યા છે તો ઉત્સાહ જે છે તે સમગ્ર દ્વારકા પંથકમાં પણ તેટલો જ છે। જામનગરથી રિલાયન્સના ડાયરેક્ટર અનંત અંબાણી દ્વારકા પદયાત્રા કરીને પહોંચ્યા છે ત્યારે અહીં દ્વારકાની અંદર પણ પંડિતો છે, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કીના નાદ સાથે તેમને આવકારવા માટે આતુર છે। અહીં ઢોલ, શરણાઈયું અને તમામ જે વાજિંત્રો છે તે વાજિંત્રો સાથે જ્યારે 150 કિલોમીટરની પદયાત્રા છે તે અનંત અંબાણી પૂરી કરી અને દ્વારકા પહોંચ્યા છે ત્યારે તેમનું અત્યારનું સ્વાગત પણ કરવા માટે લોકો આતુર છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। તો દ્રશ્યો જોયા આપે। સ્થાનિક સંવાદદાતાએ પણ જે રીતે જણાવ્યું કે ઉત્સાહ જે છે તે ચરમસીમા ઉપર છે। તમામ લોકો આવકારવા માટે ત્યાં ઉત્સુક જોવા મળી રહ્યા છે અને હવે જ્યારે તેમના પત્ની રાધિકા પણ તેમની સાથે જોડાઈ ગયા છે તો આ પદયાત્રા જે છે તે હવે ટૂંક સમયમાં જ અંતિમ તબક્કામાં પણ જોવા મળશે। એટલે કે મંદિર તેઓ પહોંચી જશે, ત્યાં તેઓનું સ્વાગત થશે, ત્યારબાદ આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, આરતી કરવામાં આવશે। 10 દિવસની પદયાત્રા કરીને અનંત અંબાણી દ્વારકા મંદિરના દ્વારે પહોંચી રહ્યા છે। પોતાની પદયાત્રા દરમિયાન અનંત અંબાણી ગામના લોકોને પણ મળતા રહ્યા હતા અને તે દ્રશ્યો પણ અમે આપને બતાવ્યા કે તેઓએ એ પણ વાતચીત કરી હતી। તેઓએ પોતાનો અનુભવ શેર કર્યો કે ભાઈ હું તો નીકળ્યો હતો નોર્મલ યાત્રા ઉપર કે જે ભગવાન સુધી મળવાની હતી, પરંતુ આ ભગવાન સુધી મળવાની યાત્રામાં મને અનેક લોકો મળ્યા, અનેક લોકોનો સાથ સહકાર, આવકાર, પ્રેમ મળ્યો જે મેં ક્યારે અનુભવ નહોતો કર્યો। કદાચ પહેલી વખતનો મારો અનુભવ હતો ને તે અનુભવ મને આ વખતે થયો છે। આનંદ અંબાણીની પદયાત્રામાં હનુમાન ચાલીસા, ગાયત્રી મંત્રો સતત ચાલી રહ્યા છે। દ્વારિકામાં કોણ છે, રાજા રણછોડ છે ના નાદ ગુંજતા રહ્યા। ભક્તિ, શક્તિ અને સનાતન સંસ્કૃતિની આ પદયાત્રામાં અનંત અંબાણી સાથે તેમના પત્ની રાધિકા પણ જોડાયા, જેના પણ દ્રશ્યો મેં આપને બતાવ્યા। આ તરફ મંદિરમાં પણ ભવ્ય સ્વાગતની તૈયારીઓ છે। યાત્રાનો આજે છેલ્લો દિવસ છે પરંતુ છેલ્લા દિવસે આપ જોઈ શકો છો દૂર દૂર સુધી અત્યારે જનમેદની ઉમટી છે અને આનંદજી પગપાળા અત્યારે દ્વારકાધીશના દર્શને જઈ રહ્યા છે। આનંદજી, આ યાત્રા કયા પ્રકારની રહી છે અત્યાર સુધી? બહુ સરસ રહી છે અને ભગવાનનું કૃપા રહી છે અને યાત્રાનું હમણાં અંત થવાનું જ છે અને રામનવમીના પાવન અવસર પર દર્શન મળવાનો મને આ પાવન મોકા મળે છે। આટલી મોટી સંખ્યામાં જનમેદની અહીંયા ઉમટી છે, કોઈ કૃષ્ણ બનીને આવ્યું છે, કોઈ પશુપાલકો આપનું સ્વાગત કરી રહ્યા છે, કેવું ફીલ થાય છે ગુજરાતની ધરતી પર? હું તો ગુજરાતી જ છું તો ગુજરાતની ધરતી અને ગુજરાતની ધરતીમાં હું જામનગરની વાસી છું અને લોકોનું પ્રેમ જોવાને બહુ એ લોકોનો આભાર અને આ જેટલા પશુ પ્રેમી છે બધા આવ્યા અને બધા પશુ પ્રેમીને હું બહુ એ લોકોને એક મોટું સલામ કરું કે એ લોકો બહુ પશુ માટે કરે છે અને બસ બધા લોકોનો બહુ આભાર। આટલા વહેલા સવારે લોકો આવીને અહીંયા ઊભા છે એના માટે એ લોકોનું બહુ
આભાર. મને આ ક્યારે લાગ્યું નહીં કે આટલું પ્રેમ મળશે ને. બહુ આભાર. છેલ્લો એક સવાલ મારો રહેશે કે છેલ્લો મેસેજ આપ શું આપશો, કારણ કે આજ પહેલા ક્યારેક આ પ્રકારની આપે યાત્રા કદાચ નહીં કરી હોય, પરંતુ આ યાત્રા થકી એક સંદેશ આપ શું લઈને જશો ને જનતાને શું આપશો? પહેલાં તો હું બહુ બધા લોકો યાત્રા કરે છે, પદયાત્રા. હું તો ખાલી જામનગરથી કરું છું. લોકો અલગ અલગ રાજ્યથી કરે છે અને કોઈ 1000 કિલોમીટર ચાલે, કોઈ 5000 કિલોમીટર ચાલે. એને હું કોટી કોટી પ્રણામ કરું છું. એ લોકોનું તાકાતને હું સલામ કરું છું. ભગવાન એ લોકોનું, મારું ભગવાનથી એ જ પ્રાર્થના રહે કે બધા ભક્તના બધા જેટલા પણ ઈચ્છાઓ છે ભગવાન પૂરું કરે. આ મારું ભગવાનથી એ જ પ્રાર્થના છે. અને મારા માટે આ એક બહુ મહત્વનું યાત્રા હતું. હું પહેલા વાર પદયાત્રામાં નીકળ્યું છે અને આનાથી મને બહુ શીખ મળ્યું છે. અને ભગવાનનો હું એમના ચરણમાં જઈને એના માટે મને ખુશી અને મને બહુ ખુશી મહેસૂસ થાય છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જી, તો આનંદજીની બસ યાત્રાનો હવે આ છેલ્લો પડાવ છે. 9 દિવસ સુધી આ યાત્રા ચાલી છે અને છેલ્લે હવે દ્વારકાધીશના દર્શન કરીને આ યાત્રા અહીંયા પૂર્ણ થશે. ઘણા બધા લોકો માટે આ યાત્રા યાદગાર રહેવાની છે, કારણ કે મોટી સંખ્યામાં આજે જે જગ્યા પરથી તેઓ પસાર થઈ રહ્યા છે, કારણ કે ખાસ કરીને ગામડાનો રસ્તો તેઓ પસંદ કર્યો છે. હાઈવે પર ભીડ થઈ જતી હોય છે, તે માટે તેઓએ આ ગામનો રસ્તો પસંદ કર્યો છે. અને અહીંયા આપ જોઈ શકો છો મંત્રોચ્ચાર, સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે અને તેની સાથે જ જનમેદની જ્યાંથી પસાર થાય છે ત્યાંથી લોકો તેમની સાથે જોડાઈ રહ્યા છે. કોઈ કૃષ્ણ ભગવાનના ફોટો લઈને આવ્યું છે, કોઈ કૃષ્ણ બનીને આવ્યું છે અને પશુપાલકો ખાસ કરીને અહીંયા આવ્યા છે અને તેઓ તેમનું સ્વાગત કરી રહ્યા છે, સન્માન કરી રહ્યા છે. અને બસ આ સાથે જ આ યાત્રા તો પૂર્ણ થશે, પરંતુ યાદો હંમેશા તેમની સાથે રહેવાની છે. જે લોકો અહીંયા જોડાયા છે તેમની સાથે પણ રહેવાની છે. કેમેરામેન પંકજ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારિકા.